મોરબીમાં કોંગ્રેસ નેતા લાલજી દેસાઈ દ્વારા કલાકારો માટે થયેલી વાંધાજનક ટિપ્પણી બાદ રાજકીય માહોલ ખૂબ ગરમાયો અને કલાકારોએ મેદાને આવી તેમનો વિરોધ કરવા લાગ્યા હતા। ત્યારે હવે ખેડૂત નેતા પાલ અંબલિયા અને કિસાન સંઘર્ષ સમિતિના આગેવાન મહેશ રાજકોટિયા દ્વારા કલાકારોને આમંત્રણ આપતા ચેલેન્જ કરાઈ છે કે ખેડૂતો તેમને ફી કરતા 2 ગણા પૈસા આપશે। શું તેઓ ખેડૂતો મુદ્દે અને ગૌચર મુદ્દે સરકાર સામે તેમની કળા બતાવશે? આ ટિપ્પણી બાદ રાજકીય માહોલ વધુ ગરમાયો છે। હવે વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ગુજરાતમાં ખેડૂતોના વીજપોલ મુદ્દે ચાલી રહેલા આંદોલનો વચ્ચે મોરબીમાં કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા ટ્રેક્ટર રેલી યોજવાની તૈયારી દરમિયાન સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા। તે દરમિયાન કોંગ્રેસ નેતા લાલજી દેસાઈ દ્વારા કલાકારો અંગે કરવામાં આવેલી એક ટિપ્પણી બાદ કલાકારોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને કલાકારો ખુલ્લેઆમ વિરોધ કરવા મેદાને આવ્યા હતા। કેટલાક કલાકારોએ તો સ્પષ્ટ કહ્યું હતું કે અમે કલાકાર છીએ અને જે પૈસા આપે તેના માટે કાર્યક્રમ કરીએ છીએ। જે નિવેદન બાદ સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો હતો। આ ઘટનાની વચ્ચે કિસાન સંઘર્ષ સમિતિના આગેવાન મહેશ રાજકોટિયાએ કલાકારોને ખુલ્લી ઓફર આપી હતી કે ખેડૂતોના મુદ્દે, ગૌચર જમીનના મુદ્દે અને ખેડૂતોના ખેતરમાં ખાનગી કંપનીઓ દ્વારા નાખવામાં આવતા વીજપોલના મુદ્દે ગીતો ગાશો તો તમને તમારી ફી કરતાં ડબલ પૈસા આપવામાં આવશે। આ બાબતે એક વિડીયો પણ વાયરલ થયો હતો, જે બાદ સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચાઓ થઈ હતી। હવે ખેડૂત નેતા પાલ અંબલિયા પણ મેદાને આવ્યા છે અને તેમણે પણ કલાકારોને પડકાર આપ્યો છે કે ખેડૂતોના મુદ્દે અને ગૌચર પચાવનારા સામે શું તેઓ અવાજ ઉઠાવશે? સાંભળો પાલ અંબલિયા શું કહી રહ્યા છે। ખેડૂતોના ખેતરમાં એટલે કે ખેડૂતોની છાતીમાં ખાનગી વીજ કંપનીઓ જે થાંભલાઓ ઊભા કરે છે એની વિરુદ્ધમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ ગઈ 2 તારીખે ટંકારાથી મોરબી ઐતિહાસિક ટ્રેક્ટર યાત્રા કરી અને એની પહેલાં સભામાં લાલજીભાઈથી એક શબ્દ કલાકારો વિશે જે બોલાયો અને એમણે દિલગીરી પણ વ્યક્ત કરી દીધી છે। પણ તેમ છતાંય ભાજપના ઇશારે અને અમુક તો ભાજપના હોદ્દેદારો હોય એવા કલાકારો ઉછળી અને કેવા લાગ્યા છે ને એમાંથી કેટલાક કલાકારોએ એવું કહ્યું કે અમને તો જે પૈસા આપે એના અમે ગીત ગાઈએ। ઓકે, સહમત। અને એને લઈ અને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના અમારા મહેશભાઈ રાજકોટિયાએ અમારા જ સાથી મયુર ખેડૂત પુત્રના માધ્યમથી એક વિડીયો બનાવી અને આ જે કલાકારો એમ કહે છે કે અમને જે પૈસા આપે એના અમે ગીત ગાઈએ એને ચેલેન્જ આપતું એમનો ડાયરો કરવા માટે આવકાર આપતો અને મયુરે મહેશભાઈ વતી કહ્યું કે તમે જે ભાવ લ્યો છો સામાન્ય રીતે ડાયરાના એના 2 ગણા ભાવ આપવા। શરત અમારી માત્ર એટલી છે કે તમારે ગૌ માંસ નિકાસમાં જે સરકાર વિશ્વમાં 1, 2, 3 ક્રમે છે એ સરકાર વિરુદ્ધના ગીતો ગાવાના। જે સરકારે ગૌચરો ખાનગી કંપનીઓને આપી દીધા છે અને ખાનગી કંપનીઓએ હજમ કર્યા છે એ સરકાર વિરુદ્ધ અને એ કંપનીઓ વિરુદ્ધના તમારે ગીતો ગાવાના છે। જે સરકારે ગૌમાંસની નિકાસ કરતી કંપનીઓ પાસેથી ચૂંટણી ફંડ લીધું છે જે પક્ષે, એ પક્ષ વિરુદ્ધના ગીતો ગાવાના છે। જે ખેડૂતોના ખેતરમાં થાંભલાઓ ખોડે છે એ કંપનીઓની વિરુદ્ધના ગીતો ગાવાના છે। આવો, અમે તમને આવકાર આપીએ છીએ, તારીખ તમે નક્કી કરો, એ તારીખે અમારે તમારો ડાયરો કરવો છે ને તમારો જે ભાવ ચાલે છે એના ડબલ પૈસા આપશું। હવે આવો વિડીયો મયુરે ગઈકાલે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ખેડૂત પુત્ર મયુર એના ઉપર મૂક્યો અને આ સરકારે ઇન્સ્ટાગ્રામને કહી અને આ વિડીયો વાયોલન્સ ફેલાવે છે એટલે એ વિડીયોએ બ્લોક કરી દીધો અને મયુરનું અકાઉન્ટ પણ ઇન્ડિયામાં વિઝિબલ ન થાય એવું કરી દીધું। ત્યારે સવાલ એ છે કે આવો ડર સરકારને ખેડૂતોથી શું કામ લાગે છે? આ વાત તો કલાકારો ઉપર હતી, એમાં સરકારને ક્યાં ડાયરેક્ટ લાગે વળગે છે? પણ તેમ છતાંય જ્યારે સરકાર ઉપર દબાણ આવ્યું ત્યારે કલાકારો બચાવમાં આવ્યા અને હવે કલાકારો ઉપર દબાણ આવ્યું એટલે સરકાર બચાવમાં આવી। આ ડર અમને ગમ્યો છે। પણ ગઈકાલે મયુરે કહ્યું, આજે ફરીથી હું મહેશ રાજકોટિયા વતી કહું છું, જે કલાકારો એમ કહે છે કે અમે જે પૈસા આપે એના માટે ગીત ગાઈએ છીએ તો મારા મહેશભાઈ રાજકોટિયા કિસાન સંઘર્ષ સમિતિના સાથી તમારો રેગ્યુલર ડાયરાનો જે ભાવ હાલે છે એનાથી 2 ગણા ભાવ આપવા તૈયાર છે। આવો, ગીત ગાઓ, અમે જે કહીએ અને ખોટા નથી ગવડાવવા, ખરેખર તમારું જે કામ છે એ જ કરાવવું છે। આવો, આપણે સાથે મળી
અને ખેડૂતોનો ડાયરો કરીએ, ખેડૂતોને હેરાન કરતા લોકો સામે આપણે અવાજ ઉઠાવીએ. ચલો, ક્યારે આપો છો તારીખ? જય જવાન, જય કિસાન, જય જગત. ખેડૂતોના વીજપોલ મુદ્દે પહેલેથી જ રાજ્યભરમાં આંદોલનો ચાલી રહ્યા છે અને હવે આ મુદ્દે કલાકારો અને ખેડૂત નેતાઓ આમને સામને આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂત નેતાઓ આક્ષેપ કરી રહ્યા છે કે સરકાર પર દબાણ વધતા હવે મુદ્દાને ભટકાવવા માટે કલાકારોને આગળ કરવામાં આવ્યા છે. હવે જોવાનું રહ્યું કલાકારો આ પડકાર સ્વીકારે છે કે નહીં અને આ વિવાદ આગળ શું વળાંક લે છે. તમારું આ મુદ્દે શું મંતવ્ય છે તમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. આવા વિશ્લેષણવાળા સમાચાર માટે સોમાન્ય ચેનલને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.